મિત્રો, આપણે કેટલાક સૂક્ષ્મ વ્યાયામ કરીશું. સૂક્ષ્મ વ્યાયામથી આપણા હાથ પગના સ્નાયુ મજબૂત થાય છે અને તેના દ્વારા આપણી કમર દર્દ, ઘૂંટણના દર્દ એવા પણ દૂર થાય છે. તો સૂક્ષ્મ વ્યાયામ દરેક જણ કરી શકે છે. તો સૂક્ષ્મ વ્યાયામનો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ આપણે પગના પંજાઓને ધીરે ધીરે 90 ડિગ્રી રોટેટ કરીશું. ડાબીથી જમણી તરફ, જમણીથી ડાબી તરફ. આ રીતે રોટેટ કરવાથી આપણા પગના પંજાના સ્નાયુઓ મજબૂત થાય છે અને આ રીતે કરીશું તો પગના પંજા હવે ધીરે ધીરે આગળ પાછળ પગના પંજાઓને લેતા જાઓ તો આના દ્વારા પણ પગના પંજાઓ મજબૂત થાય છે. તો આ રીતે પગના પંજા મજબૂત થવા માટે એની સાથે સાથે ઘૂંટણના સ્નાયુઓ પણ મજબૂત થાય છે. તો પગના પંજાઓ મજબૂત કરવા માટે ખૂબ જ સારામાં સારું આ સૂક્ષ્મ વ્યાયામ છે. વન, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ગોળ ગોળ ફેરવીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. રિલેક્સ. તો આપણાથી પગના પંજાઓ મજબૂત થાય.